અમેરિકાએ હાલમાં મોટો નિર્ણય લીધો છે, જેમાં યુએસએની ટ્રમ્પ સરકારે 6000થી વધારે સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરી દીધા છે. એમાંથી કેટલાક વિઝા ક્રિમિનલ કેસના લીધે રિવોક થયા છે, તો કેટલાક ટેરરિઝમના સપોર્ટની શંકામાં અને કેટલાક એટલે રિવોક થઈ ગયા છે કેમ કે સ્ટુડન્ટ્સે ગાઝા વોર કે પછી પોલિટિક્સ પર પોતાનો વ્યૂ પોઈન્ટ મૂકેલો. હવે આ કેસ એક રીતે એટલે મોટો છે કેમ કે લાખો સ્ટુડન્ટ્સ અમેરિકા ભણવા જવાનું સપનું જુએ છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું આ સિક્યોરિટીના નામ પર બરાબર એક્શન કહેવાય કે પછી ફ્રીડમ ઓફ સ્પીચ પર અટેક? આજે આ જ બંને સવાલોનો જવાબ અમે તમને વિડીયોમાં આપીશું. તો ચલો ફટાફટ તમને સૌથી પહેલાં આ વિશે બેઝિક જાણકારી અને બેઝિક ફેક્ટ્સ એકદમ ઇઝી વર્ડ્સમાં સમજાઈ જાય એવી ભાષામાં કહી દઈએ. તો સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર 6000થી વધારે સ્ટુડન્ટ વિઝાને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. એમાંથી લગભગ 4000 કેસ ક્રિમિનલ ઓફેન્સથી જોડાયેલા છે, જેમ કે અસોલ્ટ, ચોરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ. લગભગ 200થી 300 વિઝા એવા લોકોના કેન્સલ થયા છે જેમના પર ટેરરિઝમ સપોર્ટનો આરોપ લાગ્યો છે કે પછી એમનું જોડાણ કોઈક ઓર્ગેનાઇઝેશન સાથે કહેવામાં આવ્યું છે. હવે આ આંકડા સાંભળીને લાગશે કે બરાબર છે કે ક્રાઇમ કરનારાઓના વિઝા તો જવા જ જોઈએ, પણ અસલી વિવાદ હવે શરૂ થાય છે. ટ્રમ્પ સરકારે સ્ટુડન્ટ વિઝા ચેકિંગને પહેલાંથી ઘણું વધારે સ્ટ્રિક્ટ કરી દીધું છે. હવે ખાલી ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટરવ્યૂ જ નહીં પણ સોશિયલ મીડિયા ચેક પણ કરવામાં આવે છે. એટલે કે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર પર શું લખ્યું છે એની આખી હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. આ સિવાય ડિપ્લોમેટ્સને ગાઈડલાઇન પણ આપવામાં આવી છે કે જો કોઈ સ્ટુડન્ટ અમેરિકા વિરોધી કે પછી પોલિટિકલ એક્ટિવિઝમ કરતો દેખાય તો એના વિઝા રિજેક્ટ કરી દેવામાં આવશે કે પછી કેન્સલ કરી દેવામાં આવશે. ખાસ કરીને તો ઇઝરાયલ પેલેસ્ટીન વિવાદમાં જો કોઈ પબ્લિકલી પ્રો પેલેસ્ટીન અવાજ ઉઠાવે છે તો એને અમેરિકાની ફોરેન પોલિસીની વિરુદ્ધ માનવામાં આવશે. એટલે હવે તમારું ભણવાનું, તમારા ઓપિનિયન અને તમારું સોશિયલ મીડિયા આ બધું જ જોડાઈ ગયું છે તમારા વિઝા સાથે. અહીંયાથી શરૂ થાય છે પોલિટિક્સ. ડોનાલ્ડ ટ્રમ્પે કેટલી વાર કીધું છે કે ભાઈ મોટી મોટી યુનિવર્સિટીઝ જેમ કે હાર્વર્ડ એન્ટીસેમિટિઝમ માહોલ ફેલાઈ રહી છે. એમાં કારણ એ છે કે ત્યાંના સ્ટુડન્ટ્સે ગાઝા વોર વખતે પેલેસ્ટાઇનના સપોર્ટમાં પ્રોટેસ્ટ કરેલી, એટલે ટ્રમ્પે હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઝનું ફંડિંગ રોકી દીધું છે. ત્યાં સુધી કે ટેક્સ ફ્રી સ્ટેટસ ખતમ કરવાની ધમકી પણ આપી દીધી છે. તો સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પણ કીધું છે કે ભાઈ સેંકડોના હજારો વિઝા કેન્સલ કરી દેવામાં આવ્યા કારણ કે એ લોકો અમેરિકાની ફોરેન પોલિસીની વિરુદ્ધ એક્ટિવિટી કરતા હતા. હવે ક્રિટિક્સનું કહેવું છે કે આ તો સીધું ફ્રીડમ ઓફ સ્પીચ પર અટેક છે. અમેરિકા કે જે દુનિયાભરમાં ફ્રીડમ ઓફ સ્પીચની વાતો કરે છે એ જ હવે પોતાના જ સ્ટુડન્ટ્સનો અવાજ દબાઈ રહ્યું છે. ચલો તમને અહીંયા એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપીએ. તુર્કીની એક સ્ટુડન્ટ કે જે ટફ યુનિવર્સિટીમાં ભણતી હતી, એણે એક આર્ટિકલ લખ્યો. એ આર્ટિકલમાં ખાલી એટલું લખેલું કે યુનિવર્સિટીએ ગાઝા વોર પર બરાબર રિસ્પોન્સ નથી આપ્યો, પણ એનું રિઝલ્ટ શું આવ્યું એ જ કે એ વિદ્યાર્થીને સીધી 6 મહિના માટે જેલમાં નાખી દીધી. પછી કોર્ટે એને બેલ પર છોડી. વિચારો કે એક આર્ટિકલ લખવાની એટલી મોટી સજા. તો હવે સવાલ એ થાય છે કે આ સિક્યોરિટી છે કે પછી સેન્સરશિપ? આ ડિસિઝનની અસર અમેરિકાની બહાર પણ દેખાઈ રહી છે. યુરોપના કેટલાય દેશોએ પોતાની રિસર્ચ ગ્રાન્ટ અને સ્કોલરશિપ વધારી દીધી છે કે જેથી સ્ટુડન્ટ્સ ત્યાં જાય અને અમેરિકા ના જાય. ઇન્ડિયા, મિડલ ઇસ્ટ અને એશિયાથી જનારા સ્ટુડન્ટ્સ હવે વિચારી રહ્યા છે કે અમેરિકા એજ્યુકેશન માટે સેફ છે કે નહીં. તો અમેરિકામાં સરકારના જે ટીકાકારો છે એમનું કહેવું છે કે આ ડિસિઝન ટેલેન્ટ ટ્રેનની તરફ લઈ જવાનું છે. એટલે કે ભણવા આવનારા સ્ટુડન્ટ્સ હવે પોલિટિકલી ટાર્ગેટ બની રહ્યા છે. તો આ હતો આખો કેસ. 6000થી વધારે વિઝા કેન્સલ થઈ ગયા છે. ક્રાઇમથી લઈને ફ્રી સ્પીચ સુધી બધાની વાત થઈ રહી છે. હવે તમને પણ એ સવાલ હશે કે શું અમેરિકા કરી રહ્યું છે એ બરાબર છે? પોતાના દેશની સિક્યોરિટી અને પોલિસી બચાવવા માટે શું એટલું બધું સ્ટ્રિક્ટ થવું પણ યોગ્ય છે ખરું? તમે જે પણ માનતા હો અને તમારા જે પણ વિચારો હોય એ કમેન્ટ કરીને જણાવી શકો છો. આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.